exercise 29. The velocity of free falling body change as એટલે કે ફ્રી ફોલિંગ બોડી એટલે મુક્ત પતન કરતા પદાર્થનો વેગ એ આ સૂત્ર અનુસાર બદલાય છે g⁻p h⁻q. ઓકે, તો v ઇક્વલ ટુ અહીંયા આપેલું છે g⁻p h⁻q, where g is acceleration due to gravity. g એ ગુરુત્વાકર્ષણનો ગુરુત્વ પ્રવેગ છે. આનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડાયમેન્શનલ ફોર્મ્યુલા L1T-2 and h is height. એ છે ઊંચાઈ છે, તેનો એકમ છે મીટર. L1 ડાયમેન્શનલ ફોર્મ્યુલા. તો p અને q છે એની કિંમત જોઈએ છે. p કેટલું આવે છે, q કેટલું આવે છે. તો જોઈ શકો છો અહીંયા v એટલે વેગ. v એટલે વેગ. વેગનો એકમ મીટર પર સેકન્ડ. L1T-1 અહીંયા કિંમત મૂકીએ L1T-1 g L1T-2 h માટે L1⁻q L1T-1 LP T⁻2 LQ L⁻p plus q T⁻2 L⁻1 T⁻1. તો બંને બાજુ સરખાવી અહીંયા L માટે લઈએ તો 1 = p plus q, T માટે અહીંયા લઈએ તો -1 = -2p. તેથી p = કેટલું આવે છે 1/2 આવે છે. p બરાબર 1/2. તો h બરાબર આપણે અહીંયા લખીએ તો p ની કિંમત આમાં મૂકી દઈએ તો q બરાબર આપણને મળશે 1 - p એટલે 1 - 1/2 also 1/2. તેથી p અને q આપણને મળી ગયા. p = 1/2 and q = also 1/2. ત્યાર પછી 30 ની અંદર if p represent radiation pressure, p દબાણ રજૂ કરે છે, વિકિરણ દબાણ. વિકિરણ દબાણ દબાણ છે એનો એકમ છે ન્યૂટન/મીટર સ્ક્વેર. ડાયમેન્શનલ ફોર્મ્યુલા છે m1 L-1 T-2 and c is represent speed of light. c પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ મીટર પર સેકન્ડ L1 T-1. q represent radiation energy. રેડિયેશન એનર્જી એટલે ઊર્જા છેદમાં સ્ટ્રાઇકિંગ અ યુનિટ એરિયા એટલે ક્ષેત્રફળ. યુનિટ એરિયા પર સેકન્ડ સમય. q શું રજૂ કરે છે? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઊર્જા. તો ઊર્જાનો એકમ જૂલ, અહીંયા મીટર સ્ક્વેર, અહીંયા સેકન્ડ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવશે m1 L0 T-3 થશે. જૂલ એટલે m1 L1 L2 T-2, L2 જતા રહે, T-2 છે આ આવશે એટલે T-3 થશે. તો તમને અહીંયા કીધેલું છે કે x y z such that p⁻x q⁻y c⁻z p⁻x q⁻y c⁻z is dimensionless એટલે પરિમાણ રહી છે m⁻0 L⁻0 T⁻0 છે. તો x y અને z ની કિંમત જોઈએ છે. ચાલો p ની કિંમત અહીંયા મૂકી દઈએ m1 L-1 T-2 x. q ની કિંમત મૂકી દઈએ m1 L0 T-3 y. c ની કિંમત મૂકીએ L1 T-1 m0 L0 T0.
m वाला 1 into x तो m raised to x, 1 into y तो प्लस y, आधार सर्गो घातांकનો સરવાળો. હવે l માટે -x 0 into y એટલે 0, 1 into z એટલે z પ્લસ z. t માટે -2x -3y -1 into z minus z equal to m raised to 0, l raised to 0, t raised to 0 આ આપણને મળે. હવે ત્યાર પછી આપણે આગળ લઈએ. બંને બાજુના અનુરૂપ રાશિના પરિમાણો સરખાવો તો m માટે લઈએ x plus y equal to 0, l માટે લઈએ તો -x plus z equal to 0, t માટે લઈએ તો -2x -3y -z equal to 0. ઉકેલ મેળવી દઈએ તો આના ઉપરથી તમે જોઈ શકો x equal to -y, આના ઉપરથી લખી શકો x equal to z, તો અહીંયા મૂકીએ તો -y આવશે. ઓકે, તો અહીંયા જોઈએ કોઈ એકની કિંમત આપણે શોધવી છે તો z ને x ના બદલે -y મૂકી દઈએ. -2 into -y -3 into y -y equal to 0. ઓકે, બીજું સોલ્યુશન કરવાનું છે તો x equal to -y અને x બરાબર z equal to -y. તો હવે આન્સર જોઈ શકો છો તો તમે લઈ શકો છો x અને z સેમ આવશે અને y અલગ આવે તો ઓપ્શનમાં જોઈ શકો છો x બરાબર z equal to 1 લખાય અને y બરાબર શું લખી શકાય -1. આ આપણને મળશે એટલે કે આનું તમે સોલ્યુશન મેળવો તો આ તમને મળશે. તો આન્સર તમને મળશે B for બોમ્બે. B for શું મળશે? બોમ્બે. આ આપણને મળે છે. ઓકે, ચાલો MCQ 31. If velocity v, acceleration a and force F are chosen as fundamental quantity, then the dimensional formula of angular momentum, કોણીય વેગમાન, angular momentum એટલે કોણીય વેગમાન, કોણીય વેગમાન ને હું કોણીય વેગમાન L વડે દર્શાવ is proportional to love. તો v raised to હું a લખું, a raised to હું b લખું, f raised to c. વેગ, પ્રવેગ અને બળ. તો કોણીય વેગમાન છે l, એનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા m1 l2 t -1 થશે. v છે વેગ, એનો એકમ છે મીટર પર સેકન્ડ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા l1 t -1. એ છે પ્રવેગ, પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડાયમેન્શનલ ફોર્મ્યુલા થશે l1 t -2 થાય. f છે બળ, બળનો એકમ ન્યૂટન છે. ડાયમેન્શનલ ફોર્મ્યુલા m1 l1 t -2. આ બધાની કિંમત અહીંયા મૂકીએ તો l માટે લખીએ m1 l2 t -1, v માટે લખીએ l1 t -1 raised to a માટે લખીએ l1 t -2 raised to b, f માટે લખીએ m1 l1 t -2 raised to c. અહીંયા હવે લઈએ m raised to 1 into c એટલે c, l raised to 1 into a એટલે a, 1 into b એટલે b, 1 into c એટલે c, t raised to -a -2b -2c, m1 l2 t -1. બંને બાજુ અનુરૂપ રાશિઓના પરિમાણો સરખાવીએ m માટે. અહીંયા છે 1, અહીંયા c, તો c બરાબર 1 મળી ગયું. l માટે લખીએ તો 2 બરાબર અહીંયા a plus b plus c છે. c ની કિંમત અહીંયા મૂકી દઈએ તો આ બાજુ જશે તો a plus b equal to c બરાબર 1 મૂકો 2 minus 1 એટલે કેટલું વધશે 1. a plus b equal to 1 આવે. t માટે લઈએ તો અહીંયા કેટલું છે -1 equal to અહીંયા છે -a -2b -2c
-a -2b -2c माइनस जશે तो 1 इक्वल टू a प्लस 2b c इक्वल टू 1 એટલે 2 આવશે આ તરફ જશે તો a પ્લસ 2b ઇક્વલ ટુ -1 મળે તો આ બેનું સોલ્યુશન કરો a પ્લસ b ઇક્વલ ટુ 1 છે તો આ નામ લખી શકાય a પ્લસ b ઇક્વલ ટુ -1 a પ્લસ b ઇક્વલ ટુ 1 1 પ્લસ b ઇક્વલ ટુ -1 તો b ઇક્વલ ટુ -2 b इक्वल टू -2 મેળવું આમાં કિંમત મૂકી દઈએ તો a -2 ઇક્વલ ટુ 1 અહીંયા કિંમત મૂકી તો a ઇક્વલ ટુ 3 આપણને મળશે તો c ઇક્વલ ટુ 1 b ઇક્વલ ટુ -2 a ઇક્વલ ટુ 3 તો l પ્રોપોર્શનલ ટુ v ક્યુબ a રેઝ ટુ -2 f રેઝ ટુ 1 આ આપણને ડાયમેન્શનલ ફોર્મ્યુલા મળશે તો v cube a raised to -2 f1 the answer is b 32 period of oscillation of a simple pendulum is given by t equal to 2 pi under root l upon g આપેલું છે where l is about 100 centimeter is known as accuracy delta L 1 mm આપેલું છે 1 mm એટલે 0.1 સેન્ટીમીટર the period is about time period આપેલું છે 2 સેકન્ડ the time of oscillation n equal to આપેલું છે 100 stopwatch least count આપેલું છે delta t એટલે 0.1 આપણે આવશે તો t બરાબર કેટલું લખી શકો છો t બરાબર n into t n કેટલું છે 2 ગુણ્યા 100 એટલે 200 સેકન્ડ કુલ સમય કેટલો છે 200 સેકન્ડ ચાલો હવે આપણી પાસે g ના માપનમાં પ્રતિશત ત્રુટિ જોઈએ ડેલ્ટા g બાય g ગુણ્યા 100% જોઈએ છે તો એ બે બાજુ વર્ક કરો તો t² ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર l upon g તેથી g બરાબર શું આવે 4 પાઈ સ્ક્વેર l upon t² થાય હવે પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા g બાય g ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર અચળ એમાં ત્રુટિ નહીં આવે ડેલ્ટા l બાય l પ્લસ અહીંયા t² છે એટલે 2 ડેલ્ટા t બાય t હવે આપણને ખબર છે t બરાબર n into t છે એક દોલનનો સમય t હોય તો એ કુલ n દોલનનો સમય કેટલો થાય n into t તેથી ડેલ્ટા t બાય t લખો n માં કોઈ ત્રુટિ ન આવે એટલે ડેલ્ટા t બાય t આવું આપણે લખી શકીએ ઓકે તો આની જગ્યાએ આ મૂકી શકાય તો ડેલ્ટા g બાય g ઇક્વલ ટુ ડેલ્ટા l બાય l પ્લસ 2 ડેલ્ટા સ્મોલ t બાય સ્મોલ t ડેલ્ટા l બાય l ડેલ્ટા l કેટલું છે 0.1 l છે 100 2 ડેલ્ટા સ્મોલ t કેટલું છે 0.1 ડિવાઇડ બાય કેટલું છે 200 ઓકે therefore અહીંયા આવશે 0.2 કેન્સલ એટલે 0.1 બાય 100 પ્લસ 0.1 બાય 100 ઓકે ટકાવારીમાં ડેલ્ટા g બાય g ગુણ્યા 100% ઇક્વલ ટુ 0.1 પ્લસ 0.1 ડિવાઇડ બાય 100 ગુણ્યા 100% 100 ગયા એટલે 0.2%. તો જીના માપનમાં પ્રતિશત ત્રુટિ આપણને મળવાની છે 0.2% આપણને મળે છે ઓકે MCQ number 33 body travel uniform distance of like body નિયમિત ગતિ કરે છે કેટલું અંતર કાપે છે d બરાબર આપેલું છે s લઉં છું d ની જગ્યાએ s equal to 13.8 plus or minus 0.2 meter in a time સમય આપેલો કેટલા સમયમાં આટલું અંતર કાપે t equal to 4.0 plus or minus 0.3 second the velocity of the body within error limit વેગ જોઈએ છે એરર માં તો વેલોસિટી તો આપણને ખબર છે v equal to s by t s એટલે 13.8 by 4 13.8 છેદમાં 4 એટલે 4 તેરી 12
ઓકે, 1 વધે 18, તો 4 ગુણ્યા 16, 4 ગુણ્યા 4 એટલે 16, તો 4 આવશે. 2 વધે અને 4 પંચાને 20 એટલે 4 પોઈન્ટ ને 3.45 મીટર પર સેકન્ડ આવશે. હવે ત્રુટિ સ્વરૂપે જોઈએ તો આપણે લઈએ ડેલ્ટા વી બાય વી ઇક્વલ ટુ ડેલ્ટા એસ બાય એસ પ્લસ ડેલ્ટા ટી બાય ટી. ડેલ્ટા વી ઇક્વલ ટુ આપણે લખી શકાય ડેલ્ટા એસ 0.2/13.8, ડેલ્ટા ટી એટલે આપણી પાસે છે 0.3/4.0 ગુણ્યા વી આ તરફ એટલે 3.45. તો ડેલ્ટા વી છે, કેલ્ક્યુલેશન આપણે કરીએ તો ડેલ્ટા વી ની વેલ્યુ આપણને મળે છે 0.3 મળે છે. સાદુરૂપ આપો 0.3 મીટર પર સેકન્ડ મળશે. તેથી અહીંયા વી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા વી ઇક્વલ આવે 3.45 પ્લસ ઓર માઇનસ 0.3 મીટર પર સેકન્ડ. અથવા કેલ્ક્યુલેશન કરી અને આપણે આન્સર લાવવાનો રહેશે. તો આ ત્રુટિના સ્વરૂપની અંદર વેગને આપણે અહીંયા દર્શાવેલો છે. એવી રીતે ટકાવારીના ફોર્મમાં હોય તો ડાયરેક્ટ 100 વડે તો ટકાવારી સ્વરૂપ આવશે. ટકાવારી વગર છે, નિરપેક્ષ ત્રુટિ સ્વરૂપ છે, એટલે આ v ને મેં અહીંયા ગુણાકાર કર્યો. જો પ્રતિશત હોય તો આ v ને અહીંયા ગુણાકાર નથી કરો, v ને ત્યાં ને ત્યાં રાખો ને બે બાજુ 100 વડે ગુણાકાર કરવાનો રહે. ઓકે, ટકાવારીમાં હોય તો આ રીતના લખી શકાય ડેલ્ટા v બાય v ઇક્વલ ટુ 0.2 13.8 પ્લસ 0.3 ઇન્ટુ 4.0. ટકાવારી એટલે અહીંયા હું 100 વડે ગુણાકાર કરું. ડેલ્ટા વી બાય વી ગુણ્યા 100%, અહીંયા ગુણ્યા 100 આવશે 100%. ઓકે, તો ટકાવારી સ્વરૂપ આપણને મળે. 34 the radius of the sphere r given છે 5.3 plus or minus 0.1 centimeter. The percentage error in its volume, volume માં પ્રતિશત ત્રુટિ જોઈએ. આ જોઈએ તો v બરાબર શું છે 4/3 પાઈ r ક્યુબ છે. તેથી ડેલ્ટા v બાય v ઇક્વલ 4/3 પાઈ અચળ છે એટલે અહીંયા 3 ડેલ્ટા r બાય r આવે. देखो डेल्टा v बाय v गुणिया 100% इक्वल टू 3 इंटू डेल्टा r बाय r गुणिया 100%. डेल्टा r છે 0.1, r છે 5.3 ગુણ્યા 100%. ગણતરી જાતે કરવાની રહેશે. ઓકે, 34. એ રીતે 35 તમને આપેલું છે કે physical parameter A can be determined by the measuring parameters B, C, D, E. એ તમને આપેલું છે A equal to B raised to alpha, C raised to beta છેદમાં D raised to gamma and E raised to del. The maximum error in measurement B ના માપનમાં પ્રતિશત ત્રુટિ આપેલી છે B1%. C ના માપનમાં આપેલી છે C1%, D ના માપનમાં આપેલી છે D1% અને E ના માપનમાં આપેલી છે E1% પ્રતિશત ત્રુટિ. તો એના માપનમાં પ્રતિશત ત્રુટિ જોઈએ તો ડેલ્ટા A બાય A ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા B બાય B પ્લસ બીટા ડેલ્ટા C બાય C પ્લસ ગેમા ડેલ્ટા D બાય D પ્લસ ડેલ ડેલ્ટા E બાય E. 100 વડે ગુણાકાર કરો ડેલ્ટા A બાય A ગુણ્યા 100%. તો આલ્ફા ડેલ્ટા B બાય B 100% B1% છે, ડેલ્ટા C બાય C C1% છે, ડેલ્ટા D બાય D D1% છે અને ડેલ્ટા E બાય E1% છે. તો ડેલ E1%. આ આપણને શું મળે પ્રતિશત ત્રુટિ એના માપનમાં મળશે.